વધુ આગળ વાત કરીએ તો તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આંતરરાજ્ય સરકારી ખાતર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ખેત વપરાશનું ખાતર ઔદ્યોગિક ઉપયોગ માટે ગુજરાત લાવીને વેચવાના રેકેટનો પર્દાફાશ થતાં હાલ તાપી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટક કરાઈ છે, તેમજ અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી રેકેટની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાં એક ટાટા ટ્રક બંધ બોડીનો તાડપત્રી ઢાંકેલ રોકવામાં આવેલ અને એને ચેક કરતા તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ, જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા FSL ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસિડીવાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતાં ગઈકાલ તારીખ 2/10/24ના રોજ FIR દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજ રોજ ગુનાના કામના 2 આરોપી મોહમ્મદ ઇદ્રીસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે 2 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા યુરિયા મંગાવનાર આરોપી જે છે એ મૂળ ચીખલી ગુજરાતના છે.